તો સ્વાગત છે મિત્રો જી ન્યૂઝ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં આપણે જે અમુક મુખ્ય સમાચાર છે તેના વિશે મિત્રો આપણે વાત કરવાની છે। અને મિત્રો અમે તમને આ વિડીયોના માધ્યમથી અમુક જે પણ આજના મુખ્ય સમાચાર હશે તે અમે તમને જણાવવાના છીએ। તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે હવામાન અને વરસાદની આગાહી વિશે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 થી લઈને 30 જુલાઈ સુધી દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। કે મિત્રો અંબાલાલ પટેલને એવી આગાહી કરી છે કે 22 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધીમાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। અને મિત્રો 2 થી લઈને 10 ઇંચ વરસાદ પડી શકે છે। મિત્રો સાથે સાથે એ પણ આગાહી કરી છે કે વરસાદ 2 થી લઈને 10 ઇંચ સુધીમાં ક્યાંય કેટલો પણ વરસાદ પડી શકે છે। અને મિત્રો ખાસ નર્મદા અને સાબરમતી નદીઓ બે કાંઠે વહેશે કે ત્યાં ખૂબ જ જોરમાં વરસાદ પડશે અને જે નદીઓ હશે તે મિત્રો બે કાંઠે વહેવાની છે। મિત્રો 9 થી લઈને 15 જુલાઈ દરમિયાન પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। કે આજે મિત્રો 9 તારીખ છે તો ત્યારથી લઈને 15 તારીખ સુધીમાં પણ મિત્રો ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી ગુજરાતની છે જે તે કરવામાં આવી છે। તો મિત્રો આગળ આપણે નવી વાત કરીએ કે ખેડૂતો માટે એક મોટી જાહેરાત આવી છે કે ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂક્યું છે, જેમાં ખેડૂતો વિવિધ યોજનાઓ માટે 16 જુલાઈ 2025 સુધી અરજી કરી શકે। દેવભૂમિ દ્વારકાના ડુંગળી ઉત્પાદક ખેડૂતો મિત્રો ક્વિન્ટલ 200 રૂપિયા મહત્તમ 50,000 રૂપિયા સુધીની સહાય મળશે। મિત્રો જે ગુજરાત સરકારે જે આઈ ખેડૂત પોર્ટલની જે વેબસાઇટ છે તે મિત્રો ખુલ્લી રાખવામાં આવી છે અન્ય લોકો માટે, કે જેમાં ખેડૂતો વિવિધ યોજનાઓ માટે 16 જુલાઈથી લઈને 2025 સુધી અરજી કરી શકે છે। કે મિત્રો આ આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ સામાન્ય લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે અને તેની જે વિવિધ યોજનાઓ હશે મિત્રો તે 16 જુલાઈ 2025 સુધી આપણા જેવા લોકો જે છે તે તેમાં અરજી કરી શકે છે। અને વાત કરીએ મિત્રો દેવભૂમિ દ્વારકાની, તો મિત્રો ત્યાંના ખેડૂતો ડુંગળી ઉત્પાદકમાં ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયા સુધીની મિત્રો ભાવ મળી શકે છે। મિત્રો દેવભૂમિ દ્વારકાના જે ખેડૂતો છે જે લોકો ડુંગળીનું ઉત્પાદન કરે છે તેઓને મિત્રો ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયા સુધીનો ભાવ મળી શકે છે વધારેમાં વધારે। અને મિત્રો વધારેમાં વધારે 50,000 રૂપિયાની સુધીની સહાય જે છે તે સરકાર તરફથી પણ મળી શકે છે તેઓને। તો મિત્રો આપણે આગળ નવા સમાચારની વાત કરીએ કે રાશન કાર્ડ ધારકો માટે એક મોટી સહાય આવી છે। એ રાશન કાર્ડ ધારકોને મફત રાશન ઉપરાંત દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય પણ મિત્રો 2025 થી શરૂ કરાશે। અને રત્ન કલાકારોના બાળકો માટે રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફીમાં 13,500 રૂપિયા સુધીની સહાય પણ મળશે। અને મિત્રો અરજી માટે 22 જુલાઈ 2025 સુધીની મુદત આપવામાં આવી છે। તો મિત્રો જે પણ રાશન કાર્ડ ધારકો જે છે કે જે સરકાર તરફથી જે ફ્રીનું જે અનાજ મળે છે મિત્રો તેનો જે વપરાશ કરતા હોય તેઓને મિત્રો અનાજની સાથે સાથે 1,000 રૂપિયા સુધીની આર્થિક સહાય પણ 2025 થી શરૂ કરવાની મિત્રો મુદ્દો બહાર પાડવામાં આવ્યો છે। અને મિત્રો સાથે જે રત્ન કલાકારોની જે અત્યારે મહામારી ચાલુ છે મિત્રો કે તેઓને રોજગાર નથી મળતા, ઘણા એવો પણ છે એવા પણ લોકો છે જે બેરોજગાર ફરે છે, તો તેઓના મિત્રો જે બાળકો સ્કૂલમાં ભણતા હોય એટલે કે શાળામાં ભણતા હોય તો તેઓની ફીમાં મિત્રો 13,500 રૂપિયા સુધીની સરકાર તરફથી સહાય કરવામાં આવશે। અને મિત્રો તેની અરજી માટે તમારે 22 જુલાઈ 2025 સુધીની તારીખ તમને આપવામાં આવી છે કે 22 જુલાઈ 2025 સુધીમાં જે કોઈ પણ લોકો હોય કે જેઓને આ સ્કૂલ ફીની સહાયની જરૂર હોય તો તેઓને મિત્રો 22 જુલાઈ 2025 સુધી તમે કરી શકો છો। તો મિત્રો આગળ આપણે વાત કરીએ કે જે બસ મુસાફરો માટે ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે કે મિત્રો અમદાવાદમાં જે લોકો બીઆરટીએસ બસમાં 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને દિવ્યાંગોને મફત મુસાફરીનો લાભ થશે અને પાસ દર વર્ષે રિન્યુ કરવાનું રહેશે। મિત્રો અમદાવાદમાં જે લોકો રહેતા હોય તેઓ મિત્રો બીઆરટીએસમાં મુસાફર કરતા હોય તો તેઓ મિત્રો જે વૃદ્ધ માણસો હોય એટલે કે 65 વર્ષથી મોટી ઉંમરના માણસો હોય અને તેઓને અને મિત્રો દિવ્યાંગ હોય એટલે કે જે પણ હેન્ડીકેપ લોકો હોય તેઓને મિત્રો મફત મુસાફરીનો લાભ થવાનો છે। તેના માત્ર મિત્રો તમારે જે પાસ હશે તે મિત્રો તમારે પાસ બનાવવો પડશે અને હા તેને મિત્રો 2 પાસ તમારે દર વર્ષે જે છે તે રિન્યુ કરવાનો રહેશે। મિત્રો આગળ આપણે વાત કરીએ કે કિસાન ક્રેડિટ કાર્ડ વિશે, તો ખેડૂતોને મિત્રો 3 લાખથી 5 લાખ સુધીની લોન 4% વ્યાજ દરે અને બીજ જંતુનાશકો સિંચાઈ માટે નાણાકીય સહાય। તો મિત્રો જે લોકો પણ કિસાન ક્રેડિટ કાર્ડ વાપરે છે તેઓને મિત્રો ખેડૂતોને 3 લાખથી 5 લાખ સુધીની મિત્રો લોન મળી શકે છે કિસાન ક્રેડિટ કાર્ડમાં, અને તે પણ મિત્રો 4% વ્યાજના દરે। મિત્રો જંતુનાશકો અને સિંચાઈ માટે નાણાકીય સહાય પણ મિત્રો સરકાર તરફથી કરવામાં આવે છે કે જે પણ ખેડૂત મિત્રો જંતુનાશક દવા હોય કે બીજનો જે અને સિંચાઈ માટેની જે પણ મિત્રો ખર્ચો ખેડૂતોનો થતો હોય તેનાથી મિત્રો સરકાર તરફથી પણ તમને મિત્રો તેની નાણાકીય સહાય જે છે તે મિત્રો મળી શકે છે। તો મિત્રો હાલ આજના વિડીયોમાં આટલું જ।
જો બીજી કંઈ બી મુખ્ય સમાચાર હશે તો મિત્રો આવનારા નવા વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ. તો મિત્રો ત્યાં સુધી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને બને ત્યાં સુધી મિત્રો વિડીયોને શેર કરજો. અને મિત્રો વિડીયો કેવો લાગ્યો કે મિત્રો અમુક જે પણ તમારા મનમાં મૂંઝવણ હોય કે સવાલ હોય તે મિત્રો તમે કમેન્ટમાં જરૂરથી જણાવશો કે અને તમને જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું. તો મિત્રો મળીએ મિત્રો આવનારા નવા વિડીયોમાં. ત્યાં સુધી બને જીવ ગુજરાત સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.